ये राखजो सरगापुरनी सेज सती के बात नी बनी सुभतवा तोड़ी के सौदाने सुलक्षणा भाई आप देखो भाभी ए जेना हाड मां नहीं हल्की बात आवाने मोड़ा के ममड़ी जो बेला आप आवाने मोड़ा के ममड़े जी दी दी ओ जाई स्वर्गापुरी नो ईसा तरले तृण नरतारी जा हेलो सासटियों ने सदी जैसल जगनु चोरटो एने पलमा की धोपी जैसल जगनो जुलमी दी दी ओ इन्हें पलमाई की दो पीर तोरी रानी जाडेजा ने कैसे जाडेजा हेलो आ बधा कुकर्मो कर्या सिवाय आवो ने जाडेजा આપણે ભક્તિમાં ભળીએ ત્યારે તોરલ જાડેજાને કહેશે શું કહેશે એ જેસન જાડેજા કરીને એ વિચાર માથે જમણા केरो रे मार सपनानी जेवो सेरे संसार तोरी रानी करे छे रे आवो ने
મોરી નાની કરે છે પુકાર આવો ને કેસરાયા પડી પ્રેમ ભક્તિ મોરી માથે ઘણા કેરા રે ઘા ફૂટે તો ફટક્યા કેવાય હા બેન જય હો મારો ખરાની ખરે ખબરું ભાઈ એ આવો ને સરનાયા પડે પ્રેમ થકી જય હો સત્તાભાઈ જય હો મારો બાપ જય હો સદાભાઈ જય હો અર્જણભાઈ ભરવાડ બહુ મારા નજીકના મિત્ર છે. તમે કેમેરા સામે તાકો. આપણે સ્ટેજ ઉપર જેટલા બેઠા ને એમને તાળીઓથી વધાવી લો. મારા મિત્ર છે. જોરદાર તાળીઓથી વધાવો. કકડો મારો બાપલી જય હો. કરવાને જાય ઈ નર અધૂરા રે કહેવાય. પડવા જાય મૂર્ખાની મૂડી
धारी समाज में जय हो मारो बाप की जय हो। श्री बेन अपना मनड़ा मन जा पाने त्याज ने भड़ी ये तोरल के सती के छे काला थी वण जून करी देश फरी देशावर फरी मानसो घणा मयडा जेने दीठे मुजा नेणा ठरे ई मानस नो दुष्काळ छे। ई मानस जो त्यारे नहोता तो त्यारे तो अपेक्षा ज न रखाय ने त्यारे तोरल कहे छे के एवा मानसो नथी। देश फरी देशावर फरी माळू जोया लखचार जेने दीठे मुजा नेणा ठरे माळू जो पयो दुकाळ એટલે એવા કોઈ રે મળી જાય બેન મને હીરલા ના પારખો કોઈ રે મળે રે ઓલા જો હીરલા ના करिए तोरल के सती के काला थी रे वन जो एन करी आपन मनडू हे माने जईने भड़ी तोरल के सती के सलील नो सकड़ो आई न करी मस्ताना मेरा दिल है दीवाना जोई लो यारो मेरा हाल मस्ताना देखो यारो मेरा हाल मस्ताना देखो यारो
જો કે બ્રાહ્મણની દીકરી છે એટલે એને આત્મ જ્ઞાન તો હોય જ. અને હું તો મારાથી નાના હોય કે મોટા હોય મને ખ્યાલ નથી, પણ હું તો મારી બેન જેવા માનું છું. જય હો બાપુ જય હો. પણ સંતો, જે જૂના સંતો કેવા કેવા વેંઢોળ ને સાઈડમાં કરીને કેવા શબ્દો મૂકી ગયા છે ખબર છે? ગુઢાન ગરવા દિલ જેનો શાયર રે સરીખડા. ઓ બુઢાને ગરવારે સંત મારા શાયર સરીખારે. વણનું કરી તોરણ કે ગુડાને ગરવારે આપણે નથી કહેતા, ઘણા બહુ ગર્વો માણસ છે હો એમ. હા. સંત મારા શાયર રે સરીખારે. તો આવા લોકો મળી જાય તો
જેમ તમે ભરવાડો છો, તમને તમારી જાતિની ખુમારી હોય, હું રાજપૂત છું. ક્યારેય રાજપૂતનો દીકરો કોઈની ખોટી ખુશામત કરે નહીં. ઘણા ઉસ્તાદો, સબીર ઉસ્તાદ એ પણ સારા ઉસ્તાદ છે, પણ જેનું ગુજરાતમાં ટોચમાં નામ છે લક્ષ્મણ બારોટ, ભજનની દુનિયામાં એને છેડો આવી જાય અત્યારે હાલ. એમાં તબલાની મોજ કરાવે ગિરનારના મેળામાં. એવું નથી, આ માણસો સામે લાખ લાખ માણસો બેઠા હોય એની મોજ કરાવતા હોય. અત્યારે આપણે ભલે ઓછા હોઈએ તો મોજ કરાવે છે. જો કારણ એ સાધુનો દીકરો છે, એટલે શક્ય હોય ઓઢલ હોય ને તો હું નથી કહેતો બહુ માથે મોટીને બેઠા હોય, પણ હાથ ખુલ્લા હોય, બે હાથ ભેગા કરી જોરદાર તાળીઓથી અશોકભાઈને વધાવો. વાત જ શું કરવી. ચશ્મા સિકર નંબર ના છે, ખાલી શોખ ના પહેરે છે, મને ખબર નથી પડતી. મારો બહુ જૂનો મિત્ર રાજુભાઈ મકવાણા, ખખડજો, આ કેમેરામાં તમારો અવાજ આવે તાળીનો, એવી રીતે સ્ટેજ બેઠા સ્ટેજ ઉપર હોઈએ બધા ખખડજો. રાજુભાઈ મકવાણાને જોરદાર વધાવો તાળીઓથી, ખખડો મારા બાપુને. જયશ્રી બેનની વાત જ શું કરવી. એ તો ભૂદેવ છે, પૂજનિક છે. આપણા હિન્દુ ધર્મમાં 18 આલમના એ પૂજનિક છે અને સારા ભજનો ગાય છે, એટલે એમમાં તો કાંઈ તાળીમાં કચાશ રખાય નહીં. એટલે જોરદાર તાળીઓથી વધાવો. અને શક્ય હોય, હું કાલાવાલા કરું છું, હું કોઈ કલાકાર નથી, કલાકારનો ક્યારેય દાવો કરતો નથી. શક્ય હોય એકવાર મને તાળીઓથી વધાવો. ગુરુના પ્રતાપે ઔષધિ તોરલ દે બોલ્યા, એ ગુરુજી મારા નાથજી શેરના. લાગે શેરનાથ એટલે શું, પણ પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં જેનું નામ છે, મારા ગુરુ છે શેરનાથ બાપુ જુનાગઢ. જુનાગઢની અંદર શિવરાત્રીનો મેળો ભરાય, બધા સાધુઓ રોટલો આપે છે, એમાં કાંઈ ના નથી. પણ એ વાત શું થાય ખબર, રોટલો તો શેરનાથ બાપુનો. ટુકડો ત્યાં પ્રભુ, ટુકડો એટલે મારો બાબોજી જ્યાં હોય એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, એમને ખકડો મારો બાપુજી. ગુરુના પ્રતાપે આવું સતી તોરલ દે બોલ્યા,
મને અતિ પ્રિય છે અને એના શબ્દો એટલા ઊંચા છે, એટલી ઊંચી ટોચના છે. પડવે બાળ પડી છે તમારી, પડવે બાળ પડી તારી, મધ્યો મધમાં નીરખિયા મોરારી, વાલમ પર જાવું હું મારી, વાલમ પર જાવું હું તુમારી, ગગન ગાઢ રમવાને, હાલો હાલો ગગન ગાઢ રમવાને, હાલો નિરાશી પદમાં તમે માલો, ડગી જાય જેના મનડા ડગે નહીં પાનવાઈ, ભલે ને વાગી પડે રે બરમાડ, એ વિપતું પડે કોઈ વળશે નહીં પાનવાઈ, ડગી જાય જેના મનડા ડગે નહીં પાનવાઈ, ભલે ને ભાગી પડે રે ભરમાડ.
દંડવત. મેરુ ભલે ડગે પણ સદગુરુ પ્રત્યેનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. મેરુ ડગે પણ મન ના ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડે તોય વણશે નહીં, ડગશે નહીં, તો હરિજનના પ્રમાણ. તો હરિજન કહેવાય. એના પ્રમાણ શું છે? વિપતમાં પણ હલતા નથી. એનો પ્રમાણ એ છે. સત્સંગમાં પાનબાઈ પાનબાઈ
ભાવથી બે હાથ ઊંચા કરી નીચે બેઠા હોય ઉપર બેઠા હોય ભાઈઓ બહેનો એક એવો જયકારો કરીએ ગિરનારી દાતારને ખબર પડે કે અહીંયા મજેઠીમાં ભજન ચાલી રહ્યા છે માટે એવી એક જયકારો કરીએ બોલ